સુરત જિલ્લાના પલસાણા સચિન સ્ટેટ હાઈવે પરથી એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં છોટા હાથી ટેમ્પાના પાછળના ભાગે અનેક યુવાનો લટકીને જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા છે। આ દ્રશ્ય ટ્રાફિક નિયમોની ગંભીર અવગણના દર્શાવી રહ્યું છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે છોટા હાથી ટેમ્પાના પાછળના ભાગે 5 થી વધુ યુવાનો ઊભા રહીને મુસાફરી કરી રહ્યા છે। હાઈવે પર વાહન ઝડપથી દોડી રહ્યું છે અને યુવાનો કોઈપણ પ્રકારની સુરક્ષા વિના પાછળ લટકેલા છે। મોટર વાહન અધિનિયમ મુજબ વાહનમાં મંજૂર ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવા કે જોખમી રીતે મુસાફરી કરાવી કાયદેસર ગુનો છે। આવા કિસ્સામાં વાહન ચાલક સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોએ ટ્રાફિક પોલીસ આવા બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરે અને હાઈવે પર સતત ચેકિંગ વધારવાની માંગ કરી છે। એક ક્ષણની બેદરકારી આખા પરિવારનું જીવન બદલી શકે છે। ટ્રાફિક નિયમોનું પાલન કરવું માત્ર કાયદાકીય ફરજ નહીં પરંતુ પોતાના અને અન્ય લોકોના જીવનની સુરક્ષા માટે પણ અત્યંત જરૂરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।